એકથી ઉપર તો નથી એટલે 2 જણા પણ આમ જવાનું હોમ जब हम कर ही रहे हैं ऐसे ने मेरे को है ना ये देखो ड्यूटी मिला है इसका कपड़ा उठाने का કઈ ઠકાડું પડ્યું નહીં ભાઈબંધ જોગીદાસ ની જેમ ફર્યા કરે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગની અંદર તો છે ને બધાને જય માતાજી તો સવારમાં પહેલાં તો દર્શન કરાવી દઈએ ગુડ મોર્નિંગ તો ચિરાગ ભાઈએ છે ને આજે નવા કપડાં પહેર્યા જુઓ પણ એને કેવું કરી નાખ્યું જુઓ હજી તો બાળ મંદિર ને જવાનું તાર આંગણવાડીમાં જવાનું ને ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કહી દેવો એકવાર કે ને મારે કલેજા એ કલેજા તમારું કલેજું છે ને તો મિત્રો જો અમે આવી ગયા છે અને આવી ગઈ છે આપણી ટબોળી આને છે ને ઓઇલ પાણી દેવાનું છે એટલે સર્વિસ કરાવવા જવાની છે આ સાઈડ ભાઈબંધ પાણીની બોટલ લેવા જોઈએ છે તો ફાઇનલી મિત્રો છે ને હું મારો કલેજો પહોંચી ગયા છે મેહાણા સર્વિસ માટે કલેજો છે ને હું થેલામાં કરે છે જે સર્વિસવાળા ત્યાં મૂકીએ એટલે બધું ક્લિયર કરીને આપવાનું હોય છે ચાલો ફેર નેક્સામાં જઈને મળીએ તો મિત્રો છે ને નેક્સામાં તો પહોંચી ગયા હતા પણ હદ ભીડ છે કારણ કે અમને ગાડી મળશે લગભગ આજે 7 થી 8 વાગે ત્યાં સુધી આપણે જવાનું છે હજી કદાચ બજારમાં મોલમાં મૂવી જોવા માટે એટલે બધું ધમાલ કરશું પણ મારો કલેજો એકલો ઉતરીને ગયો છે એટલે આપણને હુરાવડતી નહીં તો ચાલો હવે જઈએ જોઈ લો કેટલી બધી લાઈન છે અને આ સર્વિસ સ્ટેશન છે નેક્સન જો આપણે છે ને અહીંયાથી જવાનું છે હજી બહાર આ ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે આમાં કોઈના બ્લેક ગ્લાસ નહીં આપણા સિવાય કારણ કે એસી ઠંડક ન ખાલતી ભાઈ ચાલો સાઈડ છે ને વર્કશોપ છે આ સાઈડ પાર્કિંગ જોઈ લો આ છે નેક્સનનો સર્વિસ રૂમ એટલે અહીંયા છે ને એસી ભાઈ અમારો બેસી જ જાય છે આપણે છે ને હવે જવાનું છે પિક્ચર જોવા ગાઈસ પહેલાં ખાઈ લઈએ કલેજો ખાવા બેસી ગયો છે ને સિકંદર મૂવી તો ચાલુ થઈ ગઈ છે પણ હવે ટિકિટ નથી બોલો ઠેઠ તો ચાલો અંદર મૂવી જોવા થિયેટરમાં આવી ગયા છે તો ચાલો અંદર હે સાચી જાત રિલીઝ છો ને એપ્રિલ 10 એપ્રિલે ફોડે લેવું અભી હાલ આને તરસ્યા થઈ ગયો આવી ગયા છે જો Ladies and gentlemen, expecting a heavy turbulence soon. अपने ऑर्गन्स डोनेट किए थे उनकी खबर लेने आया था ना तू बेटा मेरे सामने मर के पड़ा है लेकिन तेरी बीवी अभी भी जिंदा है वो सांस ले रही है ફાઇનલી ગાઈસ છે ને પિક્ચર જોઈએ અને આવી ગયા દર્શો ગાડી જોવા માટે કાંઈ ઠકાડું પડ્યું નહીં ભાઈબંધ જોગીદાસ ની જેમ ફર્યા કરે હાલો કપડાં લેવા જવાનું હોય ચાલો ત્યાં જઈને મળીએ 49 માં જવાનું 249 ખાલી 49 માં નહીં ચાલો જઈએ અંદર જો અંદરથી આવું કંઈક છે ના ભાઈ તરસ્યો થઈ ગયો અમારો ગઈ જોઈ લો ભાવ અને આવો બૂટ જોરદાર છે ને તો આ સાઈડથી જો કેટલો જોરદાર મોલ છે ફક્ત 249માં એ જોઈ લો કેટલા જોરદાર શૂઝ છે જોરદાર કપડાઓ આ સાઈડ છે પણ આપણને અનુકૂળ ના થાવતા કેવું લાગ્યું એક ઉલ્લેથી આ ભાઈ અડાડીને વાય લાવ્યા બોલો છે કે વન સેન્ટર જોડીઓ નવું પડી ને ત્યાં આગળ જોઈએ હવે અંદર પસંદ આવે છે કે નહીં ત્યાં તો કાંઈ લીધું નહીં પહોંચી ગયા તો જવો જોડીઓમાં
હે ચાકણ શું છો मेल ने काट ने पाटू खुली जाए तो बरोबर है इससे ने मेरे को है ना ये देखो ड्यूटी मिला है इसका कपड़ा उठाने का जो लागे बाकी बाबला जो लागे चीयू एक तो पेरी બે ચમ વાઈટ લીધી ગાઈસ જો બે વાઈટ લીધી લાગે જો બાબલા જો મસ્ત જ લાગે ને તો ગાઈસ એટલે આજે ધરાતો નહીં હજી નહીં ધરાતો હે એટલે કિંમત જોઈ લે કે કપડા જોઈ હે हाँ एम रे ओल्या हाँ एम नहीं देखा तो અહીંયા શું લેવા જવું પડે ભાઈ ઉસ્કાઈ લે હાથ મારો ભાઈ લાંચે લઈ ચાલ તૂટી જાય સારી હો ટી શર્ટ પણ મોટી બહુ ગગન બહુ ખુશ હો ગયા ચેક કરી લે મારો ભાઈ જોઈએ હવે કે આ છે ને ટ્રેક પેન્ટ ગમી છે કેવી છે કમેન્ટમાં જણાવો જરા इस तरफ गाइस मैं बन गया हूँ अभी थैला उपाड़ने वाला देखो और ये रहे मालिक जी सेठ जी गमा कुछ गमा हाँ तो गाइस हाँ भाई છે ને હદ કરી નાખી આજે તો યાર હવે જો હજી ધરાતો નથી એકથી ઉપડતો નથી એટલે બે જણા પણ આમ જવાનું હું જમ આમ કરી રહ્યો તો ગાઈસ છે ને કેટલાનું બિલ જો ખાલી 4,500 બિલ બની ગયું કાપા ચાલો હવે બહાર જતા રહીએ તો મરી જશો તો ગાઈસ આ છે મારુતિનો શોરૂમ જો નેક્સા અને વાગી ગયા છે 6:30 અમારે આવ્યા હતા સવારમાં 10 વાગે ચાલો હવે જઈએ પાછળ અંદર ગાડીની શું સિચ્યુએશન છે ફાઇનલી ગાઈસ છે ને ગાડીનું કામ લગભગ પૂરું થઈ ગયું છે તો હવે છે ને આપે એટલે રાહ જોઈ જાય છે જો કેટલો બધો સામાન કાઢ્યો છે આ બધું ગાડીમાં બદલે આખો બધા અમારા છે ગાડીને એલામેન્ટ બાકી છે એલામેન્ટ થાય છે એ પંખો નતો કહેતા આપણે લોક તૂટી ગયો હે ટાઈમ હજી ગયો કેટલાનું બિલ ભરવાનું ચાલો જો હજી તો છે ને એનો ટ્રાયલ થાય છે સ્ટેરિંગ ખોલીને મેલી છે ભાઈ અમારો બચારો નિરાશ થઈ ગયો તો જો અંધારું થઈ ગયું છે ને આ ભાઈ હજી એમના છૂટા કરતા નથી તો ફાઇનલી મિત્રો છે ને ગાડીની સર્વિસ ફૂલ થઈ ગઈ અને અમારે પણ કહેવાય ને ખિસ્સાની સર્વિસ ફૂલ થઈ ગઈ કારણ છે ને હકીકત કહું તો મારા એકાઉન્ટની અંદર 162 રૂપિયા પડ્યા છે તો हद થઈ ગઈ યાર मतलब बंदा ना एक तरफ से ऐसे मुरझा जाता यार पैसे खत्म हो गए તો હજી અમે ઘરે પહોંચ્યા નથી અને મારો ભાઈ છે ટોયલેટ જવા જતો રહ્યો તો કાંઈ નહીં કેવો લાગ્યો આજનો વ્લોગ કમેન્ટમાં જણાવજો ને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ